वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 73। કવિશ્વર દલપતરામજી સુંદર મજાની કથા ભગવાનની અહીંયા આપણને વર્ણન કરીને સમજાવે છે। ભગવાન નક્કી કર્યું છે ગઢપુરથી વરતાલ જવું છે, હોળીનો ઉત્સવ કરવો છે, સંતોને સમાચાર મોકલ્યા છે અને સંતો બધાએ ગામડે ગામડે ફરી હરિભક્તોને વાતો કરવા લાગ્યા છે। શું કહે છે હે હરિભક્તો, હોળીનો સમય નજીક આવી ગયો છે, તેથી શ્રીહરિ હવે વડતાલ આવશે, ત્યાં અદ્ભુત હોળીનો ખેલ કરશે, માટે તમે બધા ભક્તો વડતાલ જવા માટેની તૈયારી કરવા લાગો। આપણે નથી કહેતા કે હમણાં દિવાળી આવશે, લોયાધામમાં બહુ જબરજસ્ત શિબિર થશે, ગુરુજી ને સંતો બધાએ આવશે, દેશ વિદેશથી ભક્તો આવશે, માટે અત્યારથી બધાએ તૈયારી મંડો કરવા। એટલે પ્રી પ્લાનિંગ કહેવાય ને। શું કહેવાય? તરત કાલે દિવાળી હોય ને આજ કીધું હોય કે હવે હાલો કાલે જવાનું છો આપણે, તો કે એમ ભેગું ન થાય, 2-4 મહિના અગાઉ બધું પ્લાનિંગ કરવું પડે ને। એમાં સંતો મીંડા કહેવા, સો સુની હરિજન મદ મુદ પામે, સો સુની હરિજન મન મુદ પાવે, प्रभु पूजन इच्छा उर लावे, एक कहे में वस्त्र धरे हूँ, पाग दुशाला जामा दे हूँ, पाग दुशाला जामा दे हूँ। આ વાત ખાલી હરિભક્તોએ સાંભળી ત્યાં તો ગામ ગામના હરિભક્તો મનમાં આનંદ પામવા લાગ્યા। એમના અંતરમાં પ્રગટ પ્રભુનું પૂજન કરવાની બહુ ઈચ્છા હતી તે આજ પૂરી થાય હો। પછી તેઓ પ્રગટ પ્રભુનું પૂજન કેવી રીતે કરશે એનું અંતરમાં ચિંતન કરવા લાગ્યા અને હરિભક્તો એકબીજા વાતો કરવા લાગ્યા। હું કહેજો, એક ભક્ત કે હું મહારાજને પાગ દુશાલો ને જામો આદિ વસ્ત્રો ધારણ કરાવીશ મારા ખર્ચે, હો, કોકનું ઉછીનું લાવી જ નહીં। કા સંતોભાઈ માગી લે, લાવો મહારાજને અર્પણ કરવું છે। હવે એ પાસ સંતોનું જ હોય, અર્પણ પેલો કરે, જસ ખાટી જાય એવું નહીં હો, એવું નહીં। પોતાના ખર્ચે પોતાની મહેનતે કે મારે મહારાજ માટે પાઘ બનાવી છે, મારે મહારાજ માટે દુશાલો બનાવવો છે, જામો બનાવવો છે, દાગીના બનાવવા છે, મહારાજ માટે સરસ છત્ર બનાવવું છે, પાદુકા બનાવી છે, ભગવાનને અર્પણ કરવી છે, મારી ઘણા દિવસની ઈચ્છા છે ભગવાન મળે ને તો આટલું એટલું અર્પણ કર। ઘણાએ તો બનાવી રાખ્યું હતું। બોલો, આ પ્રેમ કહેવાય હો। ઉના બાજુમાં ઉના દીવ બંદરના પ્રેમભાઈ હતા। દીવ બંદર પ્રેમભાઈ એટલા પ્રેમી કે એણે પોતે જાતે ભરતકામ ભરીને સરસ મજાના વસ્ત્રો ભગવાન માટે તૈયાર કર્યા
અને પોતાના જેટલા દાગીના હતા એ બધાએ હોનું ખરીદી અને પોતાના ઘરના હતા એ બધાય દાગીના ભગવાન માટે સરસ મજાના સોનાના અલંકારો બનાવ્યા. બાળપણમાં લગ્ન થઈ ગયા પણ વિધવા થયા હતા. પતિ લગ્ન થયા બાળપણમાં, પછી જૂના જમાનામાં ખબર છે ને કે ફરી પાછા લગ્ન કરે નહીં. હવે એ થોડો સુધારો થઈ ગયો છે તો સારું છે, કારણ કે આખી જિંદગી પછી હેરાન થાય. એટલું મન તો સંયમમાં જગતમાં કોણ રાખી શકે ભાઈ? આ કળિયુગી વાતાવરણ, આ મીડિયાના જમાના અને પબ્લિકના મન એટલા વિકૃત થઈ ગયા છે. સેફટી ન રહે ધર્મની. કોઈક માટે છત્ર જોઈએ, પણ એ જમાનામાં એવું નહોતું. હા, સતી કરી દઈએ. માંડ થોડો સુધારો આવ્યો તો કે ફરી વાર લગ્ન નહીં કરવાના, બાળે નહીં પણ આખી જિંદગી બેડા કરે. હા, એના કરતાં એકવાર બાળ નાખી સારું. પછી લોકો એના ઉપર ન કરવાની દ્રષ્ટિઓ કરતા હોય, એનું લૂંટવાની એ મનસાઓ બધી કરતા હોય. પણ પ્રેમભાઈને એવું નહોતું. પ્રેમભાઈને ભગવાન ઓળખાઈ ગયા હતા. એ ઉનાના, એ ગણેશ શેઠના, એના ઘરના, એના બધા પરિવારના, ગુણાતાનંદ સ્વામીનો સત્સંગ, એ બધાને જેના કારણે ભગવાન ઓળખાઈ ગયા હતા. અને એને ભગવાનમાં એવો પ્રેમ થઈ ગયો, હવે તો બસ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નહીં કોઈ, મારા ધણી તો ઠાકોરજી મહારાજ છે, લાલજી મહારાજ છે, બસ. બીજું કોઈ છે ને. એના માટે વસ્ત્રો અલંકારો બનાવ્યો. બોલો, અગાઉથી મહારાજ અહીં આવે ને અર્પણ કરવું, અહીં આવે ને અર્પણ કરવું. એમાં બરાબર કોક ઠગ લોકોને ખબર પડી ગઈ કે સ્વામિનારાયણ માટે આટલા કિંમતી વસ્ત્રો અને આટલા કિંમતી ઘરેણાં બનાવ્યા છે, હાલો આપણે સ્વામિનારાયણનું રૂપ લઈને જઈએ. તે સ્વામિનારાયણનું આબેહૂબ રૂપ લીધું. બોલો, એવો જ જામો ને એવો જ સુરવાડ ને એવી છેણ છોગલાવાળી પાઘ ને પાદુકાન, માણકી ઘોડી ગોતી લેવા ક્યાંકથી ટળ્યું ખબર નહીં, એને માણકી બનાવી. માણકી હસતી રે, પવન પાવડી હોય, આકાશમાં ઉડતી હોય, ઈશારામાં ચાલતી હોય ભગવાનની એ દેવી ગરુડનો અવતાર. માણકી હસતી પણ ટળ્યું ક્યાંકથી પકડી લેવાય. એમાં બેહીને સવારી કાઢી ભાઈ, અને 4-5 પાળા બનાવ્યા, 8-10 સાધુ બનાવ્યા, બધા નામ આપી દીધા. પાછા હો, તમારું નામ મુક્તાનંદ, તમારું નામ ગોપાળાનંદ, તમારું નિત્યાનંદ, પ્રેમાનંદ, દેવાનંદ, એટલે નામ પાડી દીધા. ભગવાનના હતા ને એવાને. પછી દરબારો ભગવાનની યારે સખા હતા ને 8-10 એવા ઊભા કર્યા ને એવા જ વસ્ત્રો પહેરાવ્યા ને પાઘડા ને હાથમાં ભાલા ને તલવાર ને બધું. ઘોડા બોડા લઈને તાર નામ સુરા બાપુ ને તાર નામ નલૈયા બાપુ ને તાર નામ ફલાણા બાપુ, લ્યો નામ પાડી દીધા હોય. અને સંગ ઉપડ્યો દીવબંદર. પ્રેમભાઈને ખબર સમાચાર આપ્યા અગાઉથી, કહી દો તમારા સ્વામિનારાયણ સાક્ષાત પોતાના સખાઓ સંતોને લઈને આવે છે. આને તો હરખનો કોઈ પાર નો રહ્યો, હરખનો કોઈ પાર નો રહ્યો. પ્રેમભાઈને એટલો હરખ થયો, મારા પ્રભુ આવે, પ્રભુ આવે, પ્રભુ આવે. એના બાને કીધું, એના બાએ કીધું કે હા ભગવાન આવે છે, તારી તો કેટલાય દિવસની ઈચ્છા હતી, આજ પૂરી થઈ જાહે અને તારો ભક્તિભાવ ભગવાન ગ્રહણ કરશે, આ બધું અર્પણ કરી દેજે. પણ જ્યાં પેલો સંઘ આવ્યો ને પગ નીચે મૂક્યો ને ઘરમાં પ્રવેશ્યા ને ત્યાં તો આહા, પ્રેમભાઈને તો ભાઈ જુદી અણહાર મીડિયા આવવા, કારણ કે સાચો પ્રેમ હતો ને, શ્રદ્ધા સાચી હતી. હા, એ તમને હાચાને મેળવી દે, ખોટાથી છેટા કરી નાખે. એની બાને કે માનો ન માનો કંઈક ગડબડ છે. હો બા, એટલે હું ગડબડ? આ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત એના પાળા સંતો જોત ખરો. આપણે જે વાતો સાંભળતા હતા ને એવું જ છે આ બધું. માટે જે કાંઈ દેવાનું એ દઈ દે. ના બા, હમણાં નહીં, હજી ધીરજ રાખો. મને આમાં છે ને મજા નહીં આવે. મને આમ જો મને આમ હૃદયમાં મને નથી લાગતું આ બરાબર છે. અને એમાં તો સ્વામિનારાયણ ભગવાનની ઊંઘ ઉડી ગઈ. ત્યાં અક્ષર ઓરડી ક્યાં ઠેઠ ગઢડું દાદા ખાચર દરબારમાં, કે મારા એક પ્રેમી ભક્તને છેતરવા માટે એક દંભી પાખંડી પોગી ગયો છે. એણે સુરા ખાચરને, જીવા ખાચરને, અલૈયા બાપુને, માત્રા દાદલને, સોમલા ખાચરને બધાને એ પાર્ષદોને 8-10 જણાને ભેગા કરીને કીધું તાબડતોબ વહેલું આવે દીવબંદર ઉપડો અને પેલા ઠગને બરાબરનો પાઠ ભણાવો જાઓ. બધા કાઠી દરબારો હથિયાર લઈ ઘોડા લઈને મારતે ઘોડે ભગવાનને કેટલી વાર પહોંચાડતા. દેવબંદર આવી ગયા. આજ ઘર કે પ્રેમભાઈ નો, એ તો પ્રેમભાઈ દોડ્યા. હો હામાં આવ્યા. હા, હવે મારા વાલા આવ્યા, હાચા આવ્યા, પેલા નહીં. હા, ને પછી સુરા બાપુ તો હાથમાં રે. પછી ભગવાને છૂટી આપી હોય પછી તો ધમરોળી જ નાખે ને, ધોલાઈ કરી નાખે પૂરેપૂરી. હો, દાઢી પકડીને ખેંચીને કાઢ્યા બહાર ને ધબધબાવ્યા બરાબરના. હા, તેની બાને ખબર પડી ગઈ કે આ તો દંભી હતા, પાખંડી હતા. હમણાં મારી બાઈ, મારી દીકરી, એ મારી આ પ્રેમભાઈને છેતરી જાત.
આવા છેતરપિંડા જાજા આવે છે હો ભાઈ. હા, મહિમાના ડાટા મારીને તમારું કલ્યાણ કરવા માટે આવ્યા છે. લ્યો, ત્યાંથી શરૂ કરે, તમને સુખ દેવા આવ્યા છે. લ્યો, આનાથી સાવધાન. પણ ભગવાનમાં ભક્તિ સાચી હોય ને તો ભગવાન રક્ષા કરી લે. અને એ સુરા બાપુએ કીધું, આ બધું તમે તમારી જાતે ભગવાનને અર્પણ કરો. અને પછી બધું લઈને સંઘ લઈ અને પ્રેમભાઈ આવ્યા કારિયાણી ગામ. અને કારિયાણીમાં ભગવાન દિવાળીનો ઉત્સવ કરતા હતા. કયો દિવસ? દિવાળીના દિવસે જ બરાબર એ કારિયાણીનું છઠ્ઠું વચનામૃત. અને સભામાં પ્રેમભાઈ આવ્યા અને મહારાજને પોતાના વસ્ત્રો અલંકારો પ્રેમથી અર્પણ કર્યા. મહારાજ રાજી થયા, પહેર્યા. બધાની વચ્ચે બોલો ભર સભામાં ગ્રહણ કરી લીધા. ઊભા થઈને હામા ગયા અને પાછા એ જ વસ્ત્રો ઉતારીને પાછા દીનાનાથ ભટ્ટને ભેટ ધરી દીધા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, એ પોતાના ભક્તના કયા ગુણે કરીને ભગવાન એના ઉપર રાજી થતા હશે? હા, મહારાજ કે એ માનનો ત્યાગ કરે, ઈર્ષાનો ત્યાગ કરે, કપટનો ત્યાગ કરે, નિર્મત્સર જો રે. મત્સર એટલે શું? કોક લે, કોક દે, વચ્ચે વચ્ચે આવડો આ બળે, એના મત્સર. આ બહુ ઝીણો છે, સૂક્ષ્મ છે. મહારાજે વાત કરી, બોલો. હા, મહારાજ કે આ પ્રેમભાઈ અમને વસ્ત્રો અલંકારો અર્પણ કર્યા અને અમે ગ્રહણ કર્યા. અમે ઉતારીને પાછા દીનાનાથ ભટ્ટને દઈ દીધા. એમાં જો મત્સરવાળો હશે ને તો એ બેઠો બેઠો બેળ્યા કરશે કે આ મહારાજને કાંઈ, આ પ્રેમભાઈને કાંઈ ઢંગધડો કાંઈ બુદ્ધિ નથી. આ ભગવાનને આમ આપી દેવાય બધું, એટલું બધું થોડું થોડું અપાય. જ્યાં 100 રૂપિયાની જરૂર હોય ને ત્યાં 10 રૂપિયા અપાય. હા, પ્રેમભાઈને કાંઈ અક્કલ જ નથી. અને આય મહારાજે ખરા છે, પેલા એ ભાવથી પ્રેમથી હજારો રૂપિયાના દાગીના વસ્ત્રો આપ્યા અને આ ઉતારીને લ્યો પેલા બ્રાહ્મણને આપી દીધા. એમ દઈ દેવાય? પ્રેમભાઈનું કંઈ ન સ્વીકાર્યું, જો એની પાસે ન રાખ્યું, ન કંઈ ન પ્રેમભાઈ પાસે રહ્યું, ન મહારાજ પાસે રહ્યું, ના બ્રાહ્મણ લઈને વયો ગયા છે હમણાં. આવા વિચાર કોને આવે? મત્સરવાળાને. હા, મત્સરવાળાને આવા વિચારો આવે, બુરા વિચારો આવે, કલ્યાણના માર્ગે પડી જાય, પતન થઈ જાય, અભાવ અવગુણમાં. એ આસુરી બુદ્ધિને પામે. કેવી બુદ્ધિને પામે? આસુરી બુદ્ધિને પામી જાય. કોઈ કાળે, કોઈ યુગમાં, કોઈ પણ સમય એનું કલ્યાણ ન થાય. પછી ગમે ત્યાં આવ્યો જાય ને, કરોડો જન્મ ધરે ને. મહારાજે તો ત્યાં સુધી કીધું 35માં વચનામૃતમાં પ્રથમના 35માં કીધું શિવનો ગણ થાય, કા દૈત્યનો રાજા થાય, પણ એ આસુરી ભાવ કોઈ દી એનો ટળે નહીં. લ્યો, એટલે નિર્મત્સર એવા જે સંત, એના ઉપર ભગવાનની કૃપા થાય છે અને એને જ ભગવાન વશ થઈ જાય છે અને ભગવાન એના ઉપર અતિ પ્રસન્ન થાય છે. કોકનું ભલું જોઈ અને એ રાજી થાય, કોઈની પ્રગતિ જોઈ અને એ રાજી થાય, કોકનામાં સારા સદગુણો જોવે એટલે આને હરખ થાય. હા, નહીંતર એમ કે જોયો હવે ભાઈ, એને જોઈ લે કેટલાક દી કરે છે, એવી આટી પાડે તો મૂળગો એનું સુખ બધું ભજનનું, સત્સંગનું, પૂજાનું, ધ્યાનનું, કથાનું, કીર્તનનું, સેવાનું બધું સુખ જાય. એકેય સુખ ન રહે. શમશાન જેવું હૃદય. અભાવ અવગુણમાં તો શમશાન જેવું હૃદય થઈ જાય. કેવું થઈ જાય? શમશાન જેવું ઉજ્જળ થઈ જાય. હા, પછી જીવતા નરક યાતના હોય ને એવું લાગે. અરા આ મેં કયા જન્મના કરમ આડા આવ્યા કે મને કોઈ દી શાંતિ જ નથી થતી. ન ઊંઘવા જાય તો ઊંઘ આવે. લ્યો, શું વાત કરતો હતો? અભાવ અવગુણમાં માણસ હૃદય શમશાન તુલ્ય થઈ જાય છે. એટલે અહીંયા એવું કહે છે કે જેને ભગવાનમાં સાચી પ્રેમ ભક્તિ હોય ને, એણે ભગવાન સામે ચાલીને એને સદવિચાર આપે. થોડું વોલ્યુમ ઓછું કરજો, સેજ ઓછું કરો, જી સીટી વાગે છે. અહીંયા સંતો ગામડે જાય છે, હરિભક્તોને કહે છે હોળીનો ઉત્સવ કરવા ઠાકોરજી વડતાલ પધારવાના છે, તો હવે તમે તમારી રીતે બધી તૈયારી કરો. અને ત્યારે હરિભક્તો બધાય ભેગા થઈ અને મીંડા કહેવા એકબીજાને, ભાઈ જો હું તો છે ને, જો પછી એમાં શું થાય, કોઈને આ બહુ સાચી રીત છે હો, ખરેખર હરિભક્તોએ આવું કરવું જોઈએ. ઘણીવાર કેવું થાય, સંતોએ કીધું હોય કે આપણે અન્નકોટનો ઉત્સવ કરવાનો છે આ તારીખે ને આ વારે, એટલે પછી બધાને એક એક આઈટમ બધાએ બનાવી લાવવાની છે એમ કહી દીધું.
કે હા હાલો ચાલો, અને એમ કહીએ ને કે તમારી જે સ્વેચ્છા હોય એ પ્રમાણે, તમારી ભક્તિ હોય, ભાવ પ્રેમ હોય એ પ્રમાણે એટલું, અને એ આઈટમ બનાવવાની, વાંધો નહીં. તે બધાય ચૂરમાના લાડુ બનાવીને લાવે તો આખો ચૂરમા જ થઈ જાય. પહેલાં પણ મને એમ ક્યાં ખબર હતી કે આવડો આ ચૂરમાના લાડુ લાવવાનો છે, આવડો આ ચૂરમાના લાડુ આવવાનો, આ ચૂરમાના લાડુ બધાય, એટલે બીજું કંઈ દેખાય જ નહીં. કેમ? ભેગા ન થયા. જોયું તમે? અહીંયા હરિભક્તો કે એક ભગત કે ચો હું કહી દઉં તમને પહેલેથી, શું તો કે હું મહારાજ માટે પાક બનાવવાનો છું, દુશાલો બનાવવાનો છું, જામોય બનાવવાનો છું. એટલે હવે તમે બધાય ભાગ ભેગી ન થાય એમ કર, નહીં તો બધા એકારે પાક જ લઈ આવે બધાય, તો પાક કેટલી ભેગી થાય? હે, આ એક સિસ્ટમ કહેવાય. કેટલું સરસ શીખવાડે છે આપણને. જો આ 200 વર્ષ પહેલાં પણ આ હતી મતી. હા, એ ખરખું નહીં. તરત હરિભક્તો વિચારે, મિટિંગ કરે, બહેનો હોય ને તો બહેનો તો ખાસ કરે કે હા ભાઈ આપણે સ્વામીએ કીધું છે કે ભાઈ અનકોટ કરવાનો છે, તો હાલો આપણે ચિઠ્ઠીઓ બનાવો, એક સરસ મજાના ડબલામાં નાખો અને આમાં હલાવો, પછી બધાને એક ચિઠ્ઠી વેચી દો, જેના ભાગમાં જે આઈટમ આવે એ બનાવવાની. તો કેવો સરસ મજાનો અનકોટ રંગબેરંગી થાય, ભગવાનને મજા આવી જાય. હે, એમ વસ્ત્રો કંઈક લાવવાનું હોય, 8-10 વસ્તુ છે, ચિઠ્ઠીઓ બનાવી લ્યો, આ પોતપોતાને જ્યાં જેને ઉપાડી લ્યો, હાલો ઉપાડી લે, જે ખોલે એનામ નીકળે કે આ મારા ભાગમાં સેવા આવી છે, તો બીજી તો કે આ મારા ભાગમાં આવી છે, એટલે બધું કામ થઈ જાય. અને તે એક જ વસ્તુ બધી આવે તો પડી રહે ને હળે, અને ના પાડીએ કે ભાઈ આ તો આવી ગઈ છે, તમે ક્યાં લાવ્યા, તો એને દુઃખ થાય કે લો સ્વામી અમારું લીધું નહીં, ભગવાને અમારું ગ્રહણ કર્યું નહીં, અમારું ગમ્યું નહીં, કાયમ કે શું કે અમારું ગમ્યું નહીં. હરિભક્તો કેવું સરસ, જો કેવું, જો હું તો હે ને દુશાલો બનાવીને લાવીશ, હું પાક લાવીશ અને જામોય લાવીશ. એક કહે મેં અર્પી હું સુવર્ણમય સુરવાર, એક કહે મેં અર્પી હું હિય હેમ કો હાર. ત્યારે બીજો ભગત કે હું મહારાજને સુવર્ણમય સુરવાળ આપીશ, તું જામો આપીશ ને, તો કે હા, તો સુરવાળ આપણો, બસ હું સુરવાળ હોનાના તારવાળો પાછો. તો ત્રીજો કે તો હું ભગવાનને પછી, તમે જો કોઈને હાર નથી લાવવાના ને, તો કે ના, હાર તો પાછો આપણો, હોનાનો હાર હું બનાવીશ. ઓહો, એક કહે હરિહસ્ત કંકણ ધરી હું કનક કે, યો સત્સંગી સમસ્ત અંતર અભિલાષા ધરે, અંતર અભિલાષા ધરે. બીજો એક હરિભગત કે મહારાજ માટે હું હાથમાં સોનાના કડા પહેરાવીશ. હા હા, કે કોડા કડા આપણા લ્યો, તો બીજા તરત જાય ભાઈ કડા તો આવી ગયા, હવે તો કે હવે તોડા બાકી છે, આવો લ્યો. આવી રીતના એકબીજા મીંડા વાત કરવા. આ રીતે તમામ સત્સંગીઓ અંતરમાં હરિની સેવા પૂજા કરવાની અભિલાષા કરતા હતા. લ્યો, इतने में प्रभु पत्र लिखाए, गाम गाम हरिजन को पठाए, होरी पर वरताल ही आना, बाल वृद्ध सब संगे लाना. ખુરશી લઈ આવો દાદા, એક બેસો. એવા સમયમાં હરિએ ગઢપુરથી પત્ર લખાવી ગામો ગામ હરિભક્તોને મોકલાવ્યા. એમાં લખાવ્યું કે હું હોળીના ઉત્સવ પર વડતાલ આવજો, જાઓ, હું વડતાલમાં હોળીના ઉત્સવ પર આવી જઈશ, તેમજ બાળ અને વૃદ્ધો સહિત સૌને હારે લાવજો, એકલા ન આવતા. આ તો આંગળી ચિંતાનું પુણ્ય. મંદિરે જઈએ, ભજનમાં જઈએ, કથામાં જઈએ, સત્કર્મ કરવા જઈએ, જાત્રા કરવા જઈએ, એકલા ન જઈએ આવું. ઘણા કે આપણે હું બીજો પંચાયત આપણે એકલા જઈ આવું. એકલા નહીં, 5 મિત્રો હોય તો કેવું કે ભાઈ અમે આવું ગોઠવું છે, તમે હાલો, મજા આવશે. અને સમૂહમાં મજા આવે હો, ખરેખર એકલામાં ન આવે. સમૂહમાં જેવી મજા આવે ને, 5-25-50 હરિભક્તો હોય, 4-5-10 સંતો હોય, અને પછી જાત્રા કરવા નીકળ્યા હોય, એ મજા કંઈક જુદી હોય હો. હા, તમારો ખર્ચો લેખે લાગી જાય અને જાણવા મળે કેટલું નવું નવું હો. એ મહિમા સમજીને કરે યાત્રા, અને એકલા જઈ આવે તો પિકનિક કરી આવે. શું કરી આવે? જાત્રામાં પ્રવાસમાં એટલો ફેર. હા, તમારા હૃદયની ભક્તિ ભળે, પ્રેમ ભળે, અને સંતોને ભગવાન હારે હોય એટલે એ જાત્રા બની જાય. અને એ જ જગ્યાએ તમે જઈને આવતા રહ્યો અને પૈસા વાપરીને ખાઈ પીને લહેર કરીને આટો મારીને આવતા રહ્યો, તો એને પ્રવાસ કહેવાય. શું કહેવાય? પિકનિક કહેવાય. પિકનિક શું કહેવાય? આવું છે. એટલે કે છે અહીંયા જુઓ, તમે બધાને હારે લઈ આવજો. મહારાજ લખે જાતે હો, એ તમારા ઘરના પરિવારના. અને જો વૃદ્ધો હોય ને તો વૃદ્ધોને લઈ આવો, એને બિચારાને ક્યારે લાભ મળે? આ સમજ્યા?
ગઢપણમાં એ લોકોને આવો સત્સંગ ને આવું મહારાજના દર્શન ને ઉત્સવ અંતકાળે જો એનો અંતકાળ, અમે વૃદ્ધનો અંતકાળ નજીક હોય ને એને બહુ દૂર ન હોય. હા, હવે આપણે જેટલા ચોમાસા કાઢ્યા એટલા હવે કાઢવાના છે. આ જો મીંડું ચોમાસા ધબરોળવા મીંડું છે, હવે એટલા કંઈ નીકળવાનું નથી. ક્યારે ટપકી જવાના, જેમ પેલું પાકેલ ફળ ટપ દઈને ઠો આવે ને એમ આપણે ટપ દઈને પડી જવાના. હા, ટપકત બુંદ સમાન કે છે ને, આ જો વરસાદના બુંદ કેવા પડે એમ દેહ પડી જવાનો. હા, બુદબુદા તોય શું કે છે ને, પાણીમાં પરપોટા કેમ ફૂટે એમ ફૂટી જવાના. શરીર પડ્યું રહેવાનું, આત્મા વયો જવાનો. જાજા દિવસો છે નહીં, પણ એને જો વડતાલનો હોળીનો ઉત્સવ જો એને જોયો હોય અને અંતકાળે જો યાદ આવી જાય તો એના જીવનું બહુ રૂડું થઈ જાય. હા, એના જીવનું કલ્યાણ થઈ જાય, દોષ માત્ર ટળી જાય, ભગવાનના ધામને પામી જાય. વાંચી પત્ર હરિજન મન હરખે ને માનહો આનંદ કે ઘન વર્ષે. ઓહો હો, પત્ર સાક્ષાત ભગવાનનો વાંચી, ઓહો હરિભક્તોને આનંદનો વરસાદ વરસ્યો. કયો વરસાદ? આ પાણીનો નહીં હો. જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, આમ કાલે સાંજનો ચાલુ થયો છો, આમ તો કેટલા 6-7 વાગ્યાનો, આખી રાત વરસાદ ચાલુ જ છે. કાઠિયાવાડમાં જરૂર છે, ત્યાં વયો જાય તો સારું, ત્યાં થોડો ઓછો છે પણ જાહે. અહીંયા આવ્યો એટલે આગળ જવાનો. આ વરસાદ વરસે, પણ આવો ને આવો હૃદયમાં જો આનંદનો વરસાદ વરસે ને, પ્રભુના તેડા આવે અને પ્રભુનો પત્ર આવે, પ્રભુના સમાચાર આવે, ઓહો કેવો આનંદ થાય, કેવો આનંદ થાય. હરિભક્તોના હૈયામાં આનંદનો વરસાદ મીંડો વરસવા અને મનમાં અનુભવ થવા લાગ્યા. અને વડતાલ ગામમાં હરિભક્તોના મુખ્ય બાપુભાઈ ને રણછોડભાઈ જે રહેતા હતા ને, એમને પત્ર લખીને શ્રી હરિએ કેવડાયું. પાછું એ અલગ પત્ર લખ્યો પાછો, તમે સૌ હોળીની રમત રમવાનો સર્વે સામાન હોય ને તૈયાર રાખજો, પછી ત્યાં આવીને પછી મારે આમ ટીંગાવવું પડે એવું ન કરતા. હરી બધાને કહી દીધું હોળી રમવાની છે ને, અહીં કાંઈ ગુલાલના ઠેકાણા ન હોય, અહીં કાંઈ પિચકારીના ઠેકાણા ન હોય, અહીં કાંઈ હોજના ઠેકાણા ન હોય, તો ભગવાન કે હેનાથી રમવું? પછી કથા કરીને બધાને ધ્યાન ધરાવીને ઘર ભેગા કરવા પડે. હા, અગાઉથી તૈયારી. ભગવાન કેટલા પ્રેક્ટિકલ છે જોવો તો ખરા. ન્યા બધાએ ગામો ગામ પત્ર લખ્યા, આ બાજુ પાછા બાપુભાઈને રણછોડભાઈને પત્ર લખી દીધો અલગથી, હો કે જો સામાન તૈયાર રાખજો, અમે આવીએ છીએ. પછી અમે આવીએ ને પછી ગોતવા નીકળો એવું નહીં. અમે હોળીથી 5 દિવસ અગાઉ વડતાલ આવશું, તેમાં જરાય વિલંબ થશે નહીં. 5 જ દિવસમાં. ક્યાંથી? ગઢડાથી સીધા વડતાલ. કેટલા દિવસમાં? અત્યારે જવું હોય 5 દી નો થાય, 15 દી થાય. હો હા, હાલીને જવું હોય તો કેટલા થાય? સુરતથી કેટલા દિવસ થાય? એ જમાનામાં ભાઈ હોડીઓ પણ એવી હતી ને, પાણીદાર, એક સલાંગ મારે ને કેનાલ કૂદી જાય. હો હા, પરસેવાનો બૂંદ વળે ને એવી ઘોડીઓ જતી હોય. સંતરુ હરિજન મિલી વરતાલે, કિયે રંગ આદિ કિય કાલે, કેસુ કસુંબ ઓર પતંગા, હોજ ભરે ઇનકે હી રંગા. શ્રી હરિનો આ સંદેશો મળતા વડતાલમાં સંતો અને હરિભક્તોએ ભેગા મળીને સમયે રંગ વગેરે બધો સામાન તૈયાર કરી દીધો. લ્યો, હજી તો પત્ર આવે એ પહેલાં તો તૈયાર કેસુડા કસુંબા પતંગના રંગ તૈયાર કરીને હોજમાં ભરાવ્યા. એ રંગના રોજ સરસ્વતી નદીના ધરા ગુના જેવા લાગતા હતા. લ્યો, જાણે આહા ગંગા જમના સરસ્વતી ગોદાવરી હોય ને એવા આજે હજી છે. એવા તમે જાઓ ને જ્ઞાનબાગમાં, ત્યાં હોજ ભર્યા છે. હોજ હજી છે પ્રસાદીના. અત્યારે થોડા આરસથી મટી દીધા છે, પણ હોજ ઈના ઈ હો, એમાં કલર ભર્યો, રંગ કર્યો. આ ને સરસ્વતીના ગુનાની જેમ. ગુનો, ગુનો જો ગુનો, આ કાઠિયાવાડી શબ્દ. ગુનો એટલે ધરો, પાણીનો ધરો ભર્યો ને ગુનો કે. અઢળક અબીર ગુલાલ મંગાવ્યો. અતિ કમનીય કરાય પિચકારી પુનિ 500 કહી અથલ મે આય ખેલ હી હરી હરિજન હું સે. વળી શ્રી હરિ વડતાલ આવી સંતો ભક્તો સાથેથી પ્રેમથી રંગે રમશે એમ વિચારીને વડતાલવાસી હરિભક્તોએ અતિ સુંદર એવી 500 પિચકારીઓ બનાવડાવી. ઓહો, કેટલી પિચકારીઓ? 500. એકેય સંતનો હાથ ખાલી ન હોવો જોઈએ પિચકારી વિનાનો. કારણ કે ખબર છે 500 પરમહંસની તો 500 તો જોઈએ જ. હા, મહારાજની જુદી હો, એ તો હોનાની બનાવી, હોનાની. બીજી બધી વાંસની પિચકારીઓ પહેલાં આવતી, હવે પ્લાસ્ટિકની આવી ગઈ. દર વર્ષે નવી નવી. પેલી તો એકવાર પિચકારી હાલે એટલે 10 વર્ષ 15 વર્ષ કાંઈ થાય નહીં. લ્યો,
આમ ગઢપુરથી શ્રીહરિ સખાઓને સાથે લઈ અંતરમાંથી આનંદ સાથે વડતાલ જવા નીકળ્યા અને ગામો ગામથી ભક્તોના સંઘ પણ પોતપોતાના વાહનો લઈને વડતાલ તરફ રવાના થયા. આમ મહારાજ અને અપાર હરિભક્તો વડતાલ આવી ગયા. લ્યો, હા, જોત જોતામાં તો વડતાલના પાદરમાં વડતાલમાં હમાયની એવી ભીડ થઈ. ત્યારે શ્રીહરિએ સૌ સંતો ભક્તોને ગામની બહાર ઉતાર્યા કરાવ્યા. આને એવું લાગતું હતું કે માનો બીજું કોઈ ગામ વસી ગયું હોય, નવું વડતાલ ઊભું થઈ ગયું. એટલા બધા મહેમાન સંતો આવ્યા, હરિભક્તો આવ્યા, ગામો ગામ ઠામો ઠામથી. તે વડતાલમાં ક્યાંય હમાતા નહોતા. લ્યો, તે બધે બહાર ખેતરામાં વાડીઓમાં ત્યાં ઉતારા મીંડા દેવા, તો એ ભરાઈ ગયું બધું. છેલ્લે એમ કહેવાય છે, આમાં આગળ આવશે કદાચ, મેં વાંચ્યું નથી, પણ સત્સંગી જીવન વગેરે ગ્રંથોમાં એવું લખ્યું છે કે દેદી વડતાલમાં આજુબાજુના ગામમાં આજુબાજુની સીમમાં ક્યાંય જગ્યા ઉતારાની ન રહી અને તે દિવસે ઝાડવાની ડાળીએ ખોયા બાંધી બાંધીને ઉતારા કર્યા. ક્યાં? ઝાડવે બે એમને પાસે કપડું હોય ને, એ બે છેડા આ બાજુ બાંધે, બે છેડા આ બાજુ બાંધે, અંદર હુઈ જાય આખી રાત. ઉતારા કર્યા, ઝાડવાની ડાળીએ લટકાવી, ખોયા બનાવીને હોડિયા બનાવીને એમાં હુતા. બોલો, એ કેવું કેવું દ્રશ્ય કેવું હોય છે, એ માહોલ કેવો હોય છે. અને તોય કોઈને ફરિયાદ નહીં હો કે આ બોલાવ્યા એટલા બધા, એની વ્યવસ્થા કાંઈ હતી નહીં, આટલું બધું આમ હોય તો પછી પહેલેથી કેવું જોઈએ તો અમે ન આવીએ ને. આમ ક્યાંય જગ્યા તો છે નહીં, લે એમ કોઈએ ફરિયાદ ન કરી. એમ કીધું ના ના ના, આ તો મોજ આવી ગઈ. લ્યો, આ તો અમને તરત યાદ રહી જાય કે આવી રીતના ઉતારા ભગવાન પાસે ગયા હતા તારે આમ થયું હતું. લ્યો, એટલું માણા ઉમટી પડ્યું, ક્યાંય જગ્યા ન રહી. શ્રીહરિ હૈયાના અતિ ઉલ્લાસથી જોબન પગીના ઉતારે બધાયરા. આન પ્રભુ રોજ રોજ સર્વે ભક્તોને દર્શનનું સુખ આપે. ખપવાળા પ્રેમી ભક્તો અલૌકિક લાભ ખૂબ લેતા. પછી જ્યારે રંગોત્સવનો દિવસ આવ્યો ત્યારે શ્રીહરિએ સંતોની સાથે રંગ રમવાની ધૂમ મચાવી. ગામની બહાર શ્રી સંતો ભક્તો પર હેતથી શુભ રીતથી રંગ ઉડાડવા લાગ્યા. ખૂબ રંગે રમ્યા, ખૂબ ખેલ કરી કે પુની મજન કીએ મહારાજ અને તબ લાયે સત્સંગી સબ પ્રભુ પૂજન કો સાજ. આ રીતે ઘણી વાર સુધી હરિએ રંગોત્સવનો ખેલ કર્યો. શ્રીહરિએ સૌ સંતો ભક્તોને સ્નાન કર્યું. ત્યારબાદ સત્સંગીઓ શ્રીહરિને પૂજવા માટેની સામગ્રી લઈને આવ્યા. ભક્તોએ હરિના કપાળમાં તિલક ચાંદલો કર્યો અને કુમકુમનો ચાંદલો એવો કર્યો પછી કે શોભવા લાગ્યા પ્રભુ. શ્રીહરિને સુંદર મોતીની માળાઓ પ્રેમથી પહેરાવી. શ્રીહરિએ સુંદર સુરવાળ જરીનો જામો પહેરાવ્યો. જામો ખૂબ ઝગમગ 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 ચમકતો હતો. માવાના એ મુંગટડાના મોતી એ ઝીણા ઝગમગ ઝળકે છે, અન ઝગમગ ઝળકે છે સોનેરી એ મોળિયું ચળકે છે. માવાના મુંગટડાના આ કીર્તનો એમ બનાવતા સંતો, એવી રીતના વાઘા ધરાવતા ને હારે હારે લખતા જતા કે વાહ આવા શોભતા હતા. લ્યો, જામો જરીવાળો ઝગમગ ઝગમગ ચમકે, હરિના ચરણમાં સોનાના ઝાંઝર રૂમઝુમ 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 અવાજ કરે. હો, ભગવાન જ્યારે આમ હિંડોળે બેઠા હોય ને ચાલતા હોય ને છમ 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 બોલે હો ઝાંઝર. હોનાના કળા એકબીજા આમ જો આમ મહારાજ આમ આમ કરતા હોય ને ત્યારે ખખડતા હોય. શ્રીહરિની સુંદર આંગળીઓમાં વીંટીઓ પહેરાવી, હરિને કમરે કંદોરો પહેરાવ્યો અને હરિના ઉરમાં સોનાના હાર ઉત્તમ પ્રકારના પહેરાવ્યા. બાંયે રત્ન જડેલ બાજુ બંધ ને કાનમાં મકરાકાર કુંડળ પહેરાવ્યા. પ્રભુ એવા શોભવા લાગ્યા કે શ્રીહરિને મસ્તક ઉપર મનોહર મુગટ અને શરીરની શ્રીહરિની શોભા એવી અનુપમ બની કે વર્ણન કરતા પણ શારદા હારી જાય. હવે આ મૂર્તિ ચિંતવવી પડે કે ચિંતવાઈ જાય, ધ્યાન ધરવું પડે કે ધરાઈ જાય, બસ આટલું ભગવાનને કરવાનું હતું. મારી મૂર્તિ બધાના હૈયામાં વસી જાય તો એનો ફેરો સાર્થક. એ ભવસાગર તરી જાય, આ સંસારમાં આવ્યા ને સંસારને પાર ઉતરી જાય. એ મુગટમાં લાલ પીળા નીલ શ્વેત મળીઓ પ્રતિબંધ જડેલા મુગટ દુનિયામાં ક્યાંય ન હોય એવો મુગટ દેવતાઓના લોકમાંથી આવ્યો હોય ને જાણે એવો મુગટ લાગતો. ને પછી એક વૃક્ષની ડાળીએ હિંડોળો બાંધ્યો, અતિ સુંદર વિશાળ ને ચિત્તને ચોરી લે એવો હિંડોળો હતો. પણ હજી હિંડોળે બેહાડવા નથી, આવતીકાલે બેહાડશું. કારણ કે આ ઝરમર વરસાદ વરસે અને એ વખતે કંઈ આવા કંઈ માંડવા નહોતા, ખુલ્લામાં જતું એટલે ભગવાન પાછા પલળે ને, એટલે આવતીકાલે હિંડોળે ઝૂલશે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.
જય શ્રી સ્વામિનારાયણ.